બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પૂરેપૂરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી એલસીબી દ્વારા જુદા જુદા ગામોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે એક ગાડીમાં ગુપ્તખાનામાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો અને બુટલેગરના આ કિમિયા પર એલસીબીની ટીમે પાણી ફેરવી દઈ દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી છે। બનાસકાંઠા એલસીબીના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એબી રાજગુર સ્ટાફના વિજયકુમાર, નરેશભાઈ, મુકેશભાઈ, અલ્પેશકુમાર, વિષ્ણુભાઈ સહિતની ટીમ ગઈકાલે સાંજે ડીસા તાલુકાની હદમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી અને જેના આધારે ડીસાના આખોલ 4 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન કિયા સેલ્ટોસ ગાડીને રોકાવી તેમાં તપાસ કરતા પોલીસને કંઈ ન મળ્યું, પરંતુ પોલીસે ગાડીની બરાબર તપાસ કરતા ગાડીમાં જુદા જુદા ગુપ્તખાના બનાવેલા હતા, જેમાંથી પોલીસે દારૂની 157 બોટલો જપ્ત કરી છે। પોલીસે ચાલક પ્રવીણ હરચંદજી રાજપૂત તથા તેઓની અટકાયત કરી દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ તેઓ શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી દારૂ ગાડી સહિત મળી કુલ ₹8,90,180નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।